ચેપ્ટર 1 પુષ્પ સંવર્ધન ફ્લોરિકલ્ચર નો પરિચય પુષ્પ સંવર્ધન ફ્લોરિકલ્ચર એ ખેતીનું એક વિશાળ ક્ષેત્ર છે જેમાં સુશોભન માટેના અને ફૂલો આપતા છોડ જેમ કે ક્રોટન, કેકિટ, ઓર્કિડ, ઘાસ અને વાંસના વાવેતર અને ઉત્પાદનનો સમાવેશ થાય છે. વાવેતર ઉપરાંત તેમાં બગીચાઓનું લેઆઉટ અને ડિઝાઇનિંગ, વિવિધ પ્રકારોનો અભ્યાસ અને બગિયા અને લેન્ડસ્કેપિંગની સુવિધાઓ સામેલ છે. ફ્લોરિકલ્ચરમાં આવક પેદા કરવાના વિવિધ ક્ષેત્રમાં કાપેલા ફૂલ ઉત્પાદન, છૂટક ફૂલોનું ઉત્પાદન, નર્સરીના રોપાઓ, કુંડામાંના છોડ, બીજ ઉદ્યોગ અને જુદા જુદા પ્રાકૃતિક તેલનો સમાવેશ થાય છે. ફ્લોરિકલ્ચરમાં રોજગારની તકો, સારો એવો વિદેશ વિનિમય અને સંપૂર્ણ વર્ષ દરમિયાન આજીવિકા ઊભી કરવાની સંભાવના છે. ભારત વિશ્વના ઘણા દેશોમાં ઘણા ફૂલોના ઉત્પાદનોની નિકાસ કરે છે જેમ કે દાંડીવાળા ફૂલો, કુંડા સાથેના છોડ વગેરે. આ નિકાસ આપણા દેશની અર્થવ્યવસ્થા માટે મહત્વપૂર્ણ છે. હોલેન્ડની જેવા નાના દેશની લગભગ 30% અર્થવ્યવસ્થા દાંડીવાળા ફૂલોની નિકાસ પર આધારિત છે. પુષ્પ સંવર્ધન ફ્લોરિકલ્ચર ફ્લોરિકલ્ચર એ બાગાયતની એક શાખા છે જેના મુખ્ય પાસાઓ સુશોભન માટેના છોડનો ઉછેર, જાળવણી અને માર્કેટિંગ છે. સાથે સાથે એમાં બગીચાઓની જાળવણી અને લેન્ડસ્કેપિંગનો પણ સમાવેશ થાય છે, જે સુંદર વાતાવરણ બનાવવા અને જાળવવા માટે અગત્યનું છે. ભારતીય અર્થવ્યવસ્થા અને ફ્લોરિકલ્ચર નને કવાદકતન રાષ્ટ્રીય બાગબાની બોર્ડ, નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ ના 2016-17 ના ડેટાબેઝ મુજબ દેશમાં અગ્રણી ફૂલોત્પાદક રાજ્યો છે તમિલનાડુ 19%, ત્યારબાદ કર્ણાટક 13% અને પશ્ચિમ બંગાળ 12%. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, તામિલનાડુ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ મુખ્ય ફ્લોરિકલ્ચર મથક તરીકે ઉતરી આવ્યા છે. અપેદા 2016-17 બાગાયતી ફૂલ ઉત્પાદનના 1.1% હિસ્સો ફ્લોરિકલ્ચરલ ઉત્પાદનોનો છે. ડેટાબેઝ 2015-16 ડેટાબેઝ 2015-16 ના અંદાજ પ્રમાણે 278.0 હેક્ટર વિસ્તારમાં લગભગ 2184.0 મેટ્રિક ટન ફૂલોનું ઉત્પાદન થઈ શકે છે. ડેટાબેઝ 2015-16 ના અંદાજ પ્રમાણે ફૂલોના ઉત્પાદનમાં છૂટક અને દાંડીવાળા ફૂલોનું ઉત્પાદન અનુક્રમે 1156.0 મેટ્રિક ટન અને 528.0 મેટ્રિક ટન છે. ડેટાબેઝ 2015-16 ના પ્રમાણે સૌથી વધુ ફૂલોનું ઉત્પાદન તામિલનાડુમાં 416.63 હજાર ટન અને ત્યારબાદ કર્ણાટકમાં 280.92 હજાર ટન નોંધાયું છે. બાગાયતી પાકનો ક્ષેત્ર અને ઉત્પાદનનો વાર્ષિક વિકાસનું વલણ અનુક્રમે 11.6% અને 1.9% છે. ડેટાબેઝ 2016-17 અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય ફ્લોરિકલ્ચર ઉત્પાદનોનો હિસ્સો લગભગ 0.6%. અપેદા 2015-16 ભારતની ફ્લોરિકલ્ચર ઉત્પાદનોની કુલ નિકાસ 22,000 મેટ્રિક ટન છે જેની કિંમત 2016-17 માં 548.74 કરોડ આંકવામાં આવી હતી. મુખ્યત્વે યુનાઇટેડ સ્ટેટ્સ, જર્મની, યુનાઇટેડ કિંગડમ,
નેધરલેન્ડ અને સંયુક્ત આરબ અમીરાતમાં નિકાસ કરવામાં આવે છે. અપેદા 2016થી 17. ભારતમાં 300થી વધુ ફૂલોના નિકાસ લક્ષી ફ્લોરિકલ્ચર એકમો છે અને 50%થી વધુ યુનિટ્સ કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં સ્થિત છે. અપેદા આઈટીસી ટ્રેડ મેપ 2014 આંતરરાષ્ટ્રીય વેપારના આંકડા દર્શાવે છે કે ફ્લોરિકલ્ચરલ ઉત્પાદનોની નિકાસમાં ભારત વિશ્વમાં 14મા ક્રમે છે, જ્યારે નેધરલેન્ડ અને કોલંબિયા અનુક્રમે પ્રથમ અને બીજા ક્રમે છે. પુષ્પસંવર્ધન ફ્લોરિકલ્ચરનું મહત્વ. ફ્લોરિકલ્ચર એ એક સંભવિત ઘટકો છે સૌંદર્યલક્ષી, સામાજિક અને આર્થિક દૃષ્ટિકોણ ધ્યાનમાં રાખતા. બાગાયત ક્ષેત્રે પુષ્પસંવર્ધન ફ્લોરિકલ્ચર સૌથી વધુ ક્ષમતા ધરાવતું ક્ષેત્ર ગણી શકાય. વ્યાવસાયિક ફ્લોરિકલ્ચરનું મહત્વ નીચે મુજબ છે. દાંડીવાળા ફૂલોનું ઉત્પાદન. આ ફૂલોની દાંડી સાથે લણણી કરવામાં આવે છે અને ખાસ કરીને ફૂલદાનીમાં સુશોભન માટે ગોઠવવામાં આવે છે. આ ફૂલો લાંબા સમય સુધી ચાલે છે અને માટે જ તેનો વેપાર વિશ્વના કુલ વેપારમાં મોટો હિસ્સો ધરાવે છે. મહત્વપૂર્ણ દાંડીવાળા ફૂલોના પાક નીચે મુજબ છે. ગુલાબ, કાર્નેશન, કાયસાન્થેમમ, ઓર્કિડ રંગબેરંગી અને વિચિત્ર આકારના ચળકતા રંગના ફૂલોવાળો છોડ, જરબેરા, લીલી, ગ્લેડિયોલસ, ટ્યુલિપ, નાર્સિસસ, ડેફોડિલ, બર્ડ્સ ઓફ પેરેડાઇઝ, હેલિકોનિયા, એનિમોન, રેનોન્ક્યુલસ, ટ્યુલિપ, કેલા લીલી વગેરે. દાંડીવાળા ફૂલોનો ઉપયોગ ફૂલોની બાસ્કેટ તૈયાર કરવામાં અને સજાવવામાં થાય છે. આ ઉપરાંત બાગાયતી કામના જુદા જુદા સુશોભન માટે પણ થાય છે, જેમ કે બગીચાઓમાં જુદા જુદા સુશોભનના આકારો બનાવવા વગેરે. છૂટક ફૂલનું ઉત્પાદન. છૂટક ફૂલો છોડમાંથી કેલિક્સની નીચેથી જ તોડવામાં આવે છે. આમાં દાંડીઓ નથી હોતી. છૂટક ફૂલો ખાસ કરીને એશિયન દેશોમાં વેણી, રંગોળી, કડા, માળા તથા ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં સુશોભન માટે ખૂબ માંગ છે. મહત્વપૂર્ણ છૂટક ફૂલોના પાક નીચે મુજબ છે. ગુલાબ, ક્રાયસન્થેમમ, ગલગોટા, મોગરા, રજનીગંધા, ગેઇલાર્ડિયા, ક્રોસન્ડ્રા, બેલેરિયા, ચાંદની, કરેણ, જાસૂદ, સ્પાઇડર લીલી, એરેન્થેમમ વગેરે. કટ ગ્રીન્સનું ઉત્પાદન. કટ ગ્રીન્સ અથવા કટ પર્ણસમૂહ, પાંદડા અને દાંડી, રંગ, તાજગી અને સ્વરૂપમાં આકર્ષક છે. આ લાંબા સમય સુધી ચાલે છે, તેથી ફ્લોરિકલ્ચરના વેપારમાં એની મોટી માંગ છે. ફૂલોની ગોઠવણીમાં દાંડીવાળા ફૂલો સાથે ફિલર તરીકે અને અન્યત્ર સૌંદર્યલક્ષી મૂલ્ય વધારવા માટે તેનો ઉપયોગ થાય છે. એના તાજા અને સૂકા ફૂલોની ડિઝાઇનમાં અને ફૂલોના આભૂષણમાં વિવિધ ઉપયોગો છે, જેમ કે કલગી, માળા, આંતરિક સુશોભન વગેરે. કટ પર્ણસમૂહોમાં શતાવરીનો છોડ, ફર્ન, થુજા, સાયપ્રસ, ગોલ્ડકેસ્ટ, નીલગિરી વગેરે જેવા કેટલાકની માંગ વધારે છે. કુંડામાંના છોડ. ત્વરિત બાગકામ અને ઇન્ડોર તેમજ આઉટડોર સુશોભન માટે કુંડા સાથેના છોડનું નોંધપાત્ર વ્યાવસાયિક મહત્વ છે. કુંડા સાથેના છોડ ગમે ત્યાં લઈ જઈ શકાય છે. આ ફૂલો અથવા ઘટાદાર પર્ણ ધરાવતા છોડ હોઈ શકે છે.
તે ઇન્ડોર સજાવટ માટે ઘરો, કાર્યાલયો, વેપારી સંકુલો, કોર્પોરેટ ઓફિસો, હોટેલ્સ અને અન્ય કાર્યો અથવા પ્રસંગોએ વપરાય છે. વધતી વસ્તી સાથે અને ખુલ્લી જગ્યાઓનો અભાવના કારણે વ્યક્તિએ તેમના આસપાસના સુશોભન માટે છોડ મોટાભાગે પોટેડ છોડ પર આધાર રાખવો પડે છે. તેથી આ છોડનું મહત્વ વધી રહ્યું છે. કુંડા સાથેના છોડના ઉદાહરણો નીચે મુજબ છે. એગ્લોનોમા, અરેલિયા, અઝાલિયા, કેલેથિયા, કલોરોફાઇટમ, ક્રોટન, ડાયફનબેચિયા, ડ્રેસીના, ફર્ન, ફાઇકસ, કલાચો, મરાન્ટા, મની પ્લાન્ટ, સેનેસિયો, સિંગોનિયમ વગેરે. ફૂલના બીજ અને વાવેતરની સામગ્રી. સારી ગુણવત્તાવાળા ફૂલોના બીજ માટે ઘણી માંગ છે, ખાસ કરીને બારમાસી સુશોભનના છોડ અને વાવેતર સામગ્રી. મોટી જમીનની ઉપલબ્ધતા અને આબોહવાની પરિસ્થિતિઓ વ્યવહારિક રીતે બીજ ઉત્પાદન સક્ષમ કરે છે. વેચાણના હેતુથી બારમાસી ફૂલોના બીજનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે. ઘણા મોટા પ્રમાણમાં બલ્બસ, ગાંઠવાળા મૂળ છોડ જેમ કે ગ્લેડિયોલસ, ટ્યુબરસ, એમેરિલિસ, ડાહલિયા, લિલીઝ, ફ્રીસિયા, ટ્યુલિપ, કેલા લીલી વગેરેને ઉગાડીને વેચાણ કરવામાં આવે છે. નર્સરી. નર્સરીઓ છોડ અને વાવેતરની સામગ્રીની વૃદ્ધિ અને સપ્લાયનું કામ કરે છે. વિવિધ પ્રકારના છોડ અને વાવેતરની સામગ્રીના સપ્લાય માટે એક આકર્ષક છૂટક અથવા જથ્થાબંધ વ્યવસાય છે. નર્સરીમાં વાવેતરની સામગ્રીમાં નર્સરી રોપાઓ, ઝાડના છોડ, વેલના પ્રકાર, રોપાઓ, બારમાસી, ઘટાદાર છોડ, બલ્બસ છોડ, કેકિટ અને અન્ય સુક્યુલન્ટ્સ, પામ્સ, ઇન્ડોર માટેના છોડ, શણગાર, ઘાસ, બીજ, બલ્બ વગેરે સામેલ છે. લોન, ઘાસ. ઘરની આગળ ખુલ્લી જગ્યા અથવા બગીચામાં સારી રીતે વાવેલું ટર્ફ લોન તરીકે ઓળખાય છે. તે ક્ષેત્રમાં બનાવવામાં આવેલું એક છે. લોન સ્વચ્છ હવા અને શાલીન વાતાવરણ તેમજ વિવિધ હેતુસર ઉગાડવામાં આવે છે. લોન એ બગીચાનો એક અભિન્ન ભાગ છે, જે નયનરમ્ય વાતાવરણ પ્રદાન કરે છે અને સાથે સાથે પર્યાવરણમાં તાજા ઓક્સિજનનું પ્રદાન કરે છે. તેના સૌંદર્યલક્ષી અને મનોરંજક મૂલ્યના કારણે લોન 15 થી 20% જેટલું મિલકતનું મૂલ્ય વધારે છે. લોન બિંગનો દેખાવ પણ સુધારે છે. વિવિધ લોનના પ્રકારોનો હેતુ મુજબ ઉપયોગ કરી શકાય છે, જેમ કે ગોલ્ફ, હોકી, બેડમિન્ટન, ટેનિસ વગેરે. અત્તરનું ઉત્પાદન. અત્તર જેવા કુદરતી ફૂલોના અર્કની માંગ દિવસે દિવસે વધતી જાય છે. કેટલાક ફૂલો, જેમ કે ગુલાબ, મોગરા, કેવડો અને રજનીગંધા આવશ્યક, પ્રાકૃતિક તેલના નિષ્કર્ષણ માટે વપરાય છે, જે અત્તર, સેન્ટ અથવા પરફ્યુમની તૈયારી માટેનો પાયાનો પદાર્થ છે. આ ફૂલોનું ઉત્પાદન ઉચ્ચ ગ્રેડના ફૂલોના પરફ્યુમનો અર્ક માટે કરવામાં આવે છે. સૂકા ફૂલો. તાજા દાંડીવાળા ફૂલો અને દાંડીવાળા પર્ણસમૂહ તુલનાત્મક રીતે અલ્પજીવી અને મર્યાદિત સમયગાળા માટે ઉપલબ્ધ હોવાથી સૂકા ફૂલો, ડ્રાય ફ્લર ની ટેકનિકનો ઉપયોગ થાય છે. જેમાં ફૂલો સરળતાથી સૂકવીને પ્રિઝર્વ કરી શકાય છે, જેથી તેની સુંદરતા તેમજ મૂલ્ય લાંબા સમય સુધી જાળવી શકાય છે. એર ડ્રાઇડ અને સૂકા ફૂલો,
ડ્રાય ફ્લર અને મોટે ભાગે સૂકા ફૂલો તરીકે ઉપયોગમાં લેવાતા ફૂલોના સામાન્ય ઉદાહરણો એક્રોક્લિનમ દહલિયાસ, લાકર્કસ્પૂર, હેલિક્રિસમ, કમળના શીંગો વગેરે શામેલ છે. ભારતમાંથી ફ્લોરિકલ્ચરલ નિકાસમાં 60 થી 70% ભાગ આ ઉત્પાદનોનો છે. રંગદ્રવ્યો, કલર પિગમેન્ટ્સ નો અર્ક. ફૂલોનો ઉપયોગ કુદરતી રંગદ્રવ્યને બહાર કાઢવા માટે થાય છે. ફૂલોમાંથી કાઢેલા કેરોટીનોઇડ્સનો ઉપયોગ વ્યાવસાયિક રૂપે ફાર્માસ્યુટિકલ્સ, ફૂડ સપ્લિમેન્ટ્સ, એનિમલ ફીડ એડિટિવ્સ અને ફૂડ કોલોરન્ટ તરીકે થાય છે. મરઘા ઉદ્યોગમાં ઈંડા જરદીના પીળા રંગને તીવ્ર બનાવવા માટે મેરીગોલ્ડ, ગલગોટા ની પાંખડીઓ ફીડ એડિટિવ તરીકે ઉપયોગમાં લેવાય છે. તેનો ઉપયોગ મનુષ્યમાં આંખના રોગોને રોકવા માટે પણ થાય છે. ક્રાયસન્થેમમ ફૂલમાંથી પીળો રંગનો અર્ક ખાદ્ય ઉત્પાદનો અને કોસ્મેટિક્સમાં ઉપયોગ માટે કરવામાં આવે છે. સિંદૂરના બીજ અને એની છાલનો ઉપયોગ નારંગી લાલ રંગનું કોટિંગ ધરાવતી દવાઓ અને કોસ્મેટિક્સમાં થાય છે. પ્રદૂષણ મુક્ત વાતાવરણ. વનસ્પતિઓ અને ઉદ્યાનો જેવી ખુલ્લી જગ્યાઓની ભૂમિકા વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે મહત્વની છે. એ એક જાણીતી હકીકત છે. ઉદ્યાનોને શહેરોના ફેફસા તરીકે ગણવામાં આવે છે. સુશોભન છોડ અને ઝાડ વાતાવરણ સૌંદર્યલક્ષી અને આરોગ્યલક્ષી સુધારવામાં મદદ કરે છે. શહેરી વિસ્તારોમાં ધ્વનિ અને વાયુ પ્રદૂષણ અટકાવવા માટે કેટલાક વૃક્ષો ઉપયોગી છે. વૃક્ષો છાંયો પૂરો પાડે છે અને વધુ સારું માઇક્રોક્લાઇમેટ બનાવે છે. ઉદ્યાનો અથવા બગીચા મનોરંજન સ્થળો પૂરા પાડવા સિવાય શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર હકારાત્મક અસર અને ધ્યાન માટે શાંતિપૂર્ણ વાતાવરણ તરીકે પણ જાણીતા છે. ફૂલોની સૌંદર્યલક્ષી એસ્થેટિક કિંમત. એસ્થેટિક એટલે ફૂલોની સુંદરતાની સમજ અને તેને બિરદાવવાનો અભ્યાસ. સૌંદર્યલક્ષી મૂલ્યને કદાચ અમુક કુદરતી સંસાધનોની સુંદરતાના સ્તરની સિદ્ધાંત તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. તે એ આનંદ કે કિંમત છે જે મનુષ્યને કંઈ પણ સુંદર વસ્તુ કે વ્યક્તિ તરફથી મળે છે. ફૂલો ઉત્કટ, શુદ્ધતા, સુંદરતા, નિર્દોષતા, શાંતિ, પ્રેમ, આરાધના નું પ્રતીક છે અને તેની સુંદરતા માટે સારી રીતે પ્રમાણિત છે. ફૂલોના સૌંદર્યલક્ષી મૂલ્યો નીચે મુજબ છે. માનસિક. જ્યારે બીમાર સભ્યને ઘરે અથવા હોસ્પિટલમાં અથવા પુનર્વસન કેન્દ્રોમાં ફૂલો આપીએ ત્યારે એમને શાંતિ અને આરામની લાગણી થાય છે. ફૂલો ઉચ્ચ સ્તરનો વ્યક્તિગત વિકાસ અને સંતોષ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. લેન્ડસ્કેપિંગ. લેન્ડસ્કેપિંગ એટલે નકામી અથવા ખાલી પડેલી જમીનને આકર્ષક અને સુંદર બનાવવા માટેના લક્ષ્ય સાથે ઉતરવું. લેન્ડસ્કેપિંગ સામાન્ય બની રહ્યું છે કારણ કે તે વિસ્તારનું વાતાવરણ સુધારે છે, શાંતિ અને તાજગી લાવે છે અને સૌંદર્યલક્ષી મૂલ્યમાં વધારો કરે છે. લેન્ડસ્કેપિંગ કચેરીઓ, રહેઠાણો, સુપરમાર્કેટ્સ વગેરે માટે મહત્વપૂર્ણ છે કારણ કે પ્રથમ નજરે મકાન બહારથી જ સુંદર દેખાય તેવી અપેક્ષા હોય છે.
ઉદ્યાનો અને બગીયા મોટી સંખ્યામાં લોકોને આરામ કરવાની અને પ્રકૃતિની સુંદરતાનો આનંદ માણવાની તક પૂરી પાડે છે. બગીચા અને એના સુંદર દેખાવ માટે લોન એ એક અભિન્ન ભાગ છે. ઇન્ડોર બાગકામ. ઘરની અંદર ઉગાડતા છોડને ઇન્ડોર બાગકામ તરીકે ઓળખવામાં આવે છે. તે ફક્ત ઘરને સુંદર, સુખદ અને આકર્ષક જ નથી બનાવતું પણ તે વિસ્તારમાં હવાની ગુણવત્તા સુધારે છે અને તાજગી ઉમેરે છે. ફૂલોની ગોઠવણી. ફૂલોની ગોઠવણી એ ફૂલ પ્રદર્શનનું સૌંદર્યલક્ષી અને કલાત્મક સ્વરૂપ છે, જે મનને તાજગી આપે છે. અને માળી અથવા તો ગોઠવનારને તે આજીવિકાના સાધન પૂરા પાડે છે. દાંડીવાળા અને છૂટક ફૂલોનો ઉપયોગ વિવિધ ફૂલોની ગોઠવણી માટે થાય છે અને વિવિધ પ્રસંગો પર પ્રસ્તુત કરી શકાય છે, જેમ કે લગ્ન, જન્મદિવસ વગેરે. જ્યારે સેન્ટરપીસ તરીકે વપરાય ત્યારે આ ફૂલો ટેબલમાં સુંદરતા ઉમેરશે. ભારતમાં ફ્લોરિકલ્ચરની વર્તમાન સ્થિતિ અને સંભાવનાઓ. બદલાતી જીવનશૈલી અને વધતી માથાદીઠ આવકને કારણે ફ્લોરિકલ્ચરની માંગમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. હાલમાં ફ્લોરિકલ્ચર નફો વધારતા વેપારોમાંનું એક છે. બનવું ફૂલો અને તેના ઉત્પાદનોની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાંથી ફ્લોરિકલ્ચર ઉત્પાદનોની નિકાસમાં મુખ્યત્વે દાંડીવાળા ફૂલો અને સૂકા ફૂલોનું પ્રભુત્વ છે. ફ્લોરિકલ્ચરમાં આવક પેદા કરવાના વિવિધ ક્ષેત્રોમાં દાંડીવાળા ફૂલો અને સૂકા ફૂલોનું ઉત્પાદન, નર્સરી, કુંડાવાળા છોડ, બીજઉદ્યોગ, પ્રાકૃતિક તેલોના અર્ક અને મૂલ્યવાન ઉત્પાદનોનો સમાવેશ થાય છે. છૂટક ફૂલોનું સૌથી વધુ ઉત્પાદન તમિળનાડુ, ત્યારબાદ કર્ણાટક અને મધ્યપ્રદેશ છે, જ્યારે દાંડીવાળા ફૂલોનું ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ છે, તે પછી કર્ણાટક, ઓડિશા અને ઉત્તર પ્રદેશ આવે છે. કેટલીક બીજ કંપનીઓએ ફૂલોના બીજની માંગને પહોંચી વળવા મુખ્ય ફૂલો ઉગાડતા રાજ્યોમાં તેમના ઉત્પાદન એકમો સ્થાપ્યા છે. પંજાબ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ઋતુ પ્રમાણેના સિઝનલ બીજ ઉત્પાદન એ પ્રસ્થાપિત વેપાર છે. ફ્લોરિકલ્ચર માટેના કેટલાક કૃષિનિકાસ ઝોન ભારત સરકાર દ્વારા મહારાષ્ટ્ર, સિક્કિમ, તમિલનાડુ, ઉત્તરાખંડ અને કર્ણાટકમાં સ્થાપવામાં આવેલ છે. અપેદા. ફ્લોરિકલ્ચરલ ઉત્પાદન અને નિકાસની દ્રષ્ટિએ દક્ષિણ ભારત પ્રભુત્વ ધરાવે છે. ભારતના કુલ એકમોમાં અડધા કરતાં વધારે એકમો ત્યાં છે. યુનાઇટેડ સ્ટેટ્સ, જર્મની, યુનાઇટેડ કિંગડમ, નેધરલેન્ડ અને સંયુક્ત આરબ અમીરાત, આ બધા કદાચ કેટલાક મોટા દેશો છે, જે ભારતમાંથી ફ્લોરિકલ્ચરલ પેદાશની આયાત કરે છે. ભારતીય ફ્લોરિકલ્ચરની સંભાવના. અનાદિકાળથી ભારતમાં ફૂલો ઉગાડવાની પરંપરા છે. તેને ઉચ્ચ વિકાસ પામતો ઉદ્યોગ તરીકે માનવામાં આવે છે. આ નિકાસલક્ષી ફૂલોના ઉત્પાદનમાં સરકારની ઉદાર નીતિઓના કારણે વધારો થયો છે. ભારતમાં ફ્લોરિકલ્ચરનો અવકાશ નીચે મુજબ છે. ફ્લોરિકલ્ચરની તકોમાં ફૂલોના વિવિધ ઉપયોગોના કારણે વધારો થઈ રહ્યો છે,
જેમ કે સૌંદર્ય શાસ્ત્ર, પ્રાર્થનાઓ માટે, તહેવારો અને અન્ય પ્રસંગો અને કદાચ લોકોની વધતી ખરીદી શક્તિને કારણે. ફ્લોરિકલ્ચરલ છોડ અને તેના ઉત્પાદનોની માંગ વિવિધ કાર્યો અને ઉજવણીમાં દિવસે દિવસે વધી રહી છે, જેમ કે ગુલદસ્તો, માળા, વેણી, શુષ્ક ફૂલો, ડ્રાય ફ્લાવર્સ, પોટપોરી જેવા મૂલ્યવર્ધક ઉત્પાદનો વગેરે. વ્યૂહાત્મક અને ભૌગોલિક રીતે, આપણો દેશ મુખ્ય ફૂલોના બજારો જેવા કે યુરોપ અને પૂર્વ એશિયા વચ્ચે સારી રીતે સ્થિત છે. સરકાર દ્વારા બનાવવામાં આવેલ કૃષિનિકાસ ઝોન અને મોડેલ ફ્લોરિકલ્ચરલ સેન્ટરોને કારણે નિકાસને વેગ મળે તેવી સંભાવના છે. ભારતની વૈવિધ્યપૂર્ણ કૃષિઆબોહવાના લીધે એક કે બીજી ઋતુમાં લગભગ બધા જ ફૂલો ઉગાડવા માટે સક્ષમ બનાવે છે. અન્ય ફૂલો ઉત્પન્ન કરનારા દેશોની સરખામણીમાં ભારતમાં શિયાળો હળવો હોય છે, જે આ દરમિયાન નિકાસ માટે ફૂલો અને બીજ પેદા કરવાની તક પૂરી પાડે છે. આ ઋતુમાં આનાની માંગ નાતાલ, નવું વર્ષ, ઇસ્ટર, મધર્સ ડે, ફાધર્સ ડે અને વેલેન્ટાઇન ડે જેવા તહેવારોના કારણે વધારે હોય છે. ફ્લોરિકલ્ચર કુશળ તેમજ અકુશળ માનવ સંસાધનો, ગ્રામીણ યુવાનો અને મહિલાઓ સહિતના લોકોને રોજગાર આપે છે. લેન્ડસ્કેપિંગ એ શહેરી બાગાયતનું એક અભિન્ન અંગ બની ગયું છે. તે સિવાય પણ તેનું સૌંદર્યલક્ષી મૂલ્ય, પર્યાવરણનું રક્ષણ કરવું, વાયુ અને ધ્વનિ પ્રદૂષણ ઘટાડે છે તેમજ પર્યાવરણ પર્યટન, ઇકોટુરિઝમ ને પ્રોત્સાહન આપે છે. લોન ઉગાડવી અને જાળવવી એ લેન્ડસ્કેપિંગનો એક અભિન્ન ભાગ બની જાય છે, જેના માટે કુશળ તેમજ અકુશળ માનવ સંસાધનોની જરૂર રહે છે. તેથી જ આ એક આકર્ષક કાર્ય બની ગયું છે. હવામાન પરિવર્તન, ક્લાઇમેટ ચેન્જ ના કારણે જમીન પર ટર્ફનો વિસ્તાર અથવા લોન કે ઘાસ, દિવાલો જેવી ઊભી સપાટી પર બાગકામ, અગાસી પર બાગકામ વગેરે વધી રહ્યા છે. ઔદ્યોગિકરણમાં વધારો અને કૃષિ જમીનની મોટી ખપતે પોટેડ છોડના ઉત્પાદન અને માર્કેટિંગ માટે માર્ગ ખોલી નાખ્યા છે. હોટલો, કોર્પોરેટ ગૃહો વગેરેમાં આંતરિક સજાવટ માટે ભાડા પર છોડની પ્રણાલી પણ સ્વીકાર્ય બની છે. નર્સરી ઉદ્યોગ ઘણો વિકસી રહ્યો છે અને ઘણું ઉચ્ચ વળતર આપે છે. એક સંકર સહિત ઉચ્ચ ગુણવત્તાવાળા ફૂલના બીજની ઘણી માંગ હોય છે. સુરક્ષિત દાંડીવાળા ફૂલો અને હાઈટેક વાવેતરનું ભવિષ્ય ઘણું સારું છે. ફ્લોરિકલ્ચર નિકાસ વધારવા માટે સઘન ફૂલ ઉત્પાદન માટે એરિયા વધારી શકે છે. ફૂલોના છોડમાંથી આવશ્યક પ્રાકૃતિક તેલ, કુદરતી રંગોનો અર્ક, ફાર્માસ્યુટિકલ્સ અને ન્યુટ્રાસ્યુટિકલ સંયોજનો બનાવવાની પણ એક મહત્વપૂર્ણ પ્રવૃત્તિ છે અને એક આકર્ષક વ્યવસાય તરીકે ઉભરી રહી છે. સુશોભન છોડનું વર્ગીકરણ. આયુષ્યના આધારે. વાર્ષિક. જે છોડ એક સિઝનમાં તેમના જીવન ચક્રને પૂર્ણ કરે છે તેને વાર્ષિક, મોસમી છોડ કહે છે. વર્ષમાં તેઓ જીવનની પ્રક્રિયા પૂર્ણ કરે છે, જેમ કે બીજ અંકુરણ, વિકાસ, ફૂલો, બીજ રચના, મોસમ અથવા વર્ષમાં મૃત્યુ પામે છે. દરેક વર્ષે તેને ફરીથી બીજ દ્વારા ઉગાડવા પડે છે. ચાઇના એસ્ટર, કોરોપ્સિસ, ગોમફના, મેરીગોલ્ડ, પેટુનિયા, ટીથોનિયા, વર્ષેના, જીનિયા વગેરે તેના ઉદાહરણો છે. દ્વિવાર્ષિક.
દ્વિવાર્ષિક છોડ તેમના બીજ ઉગાડવાથી લઈને બીજ ઉત્પાદન સુધીની પ્રક્રિયા 2 ઋતુ અથવા 2 વર્ષમાં પૂર્ણ કરે છે. સમશીતોષ્ણ મોસમના છોડની પ્રકૃતિ દ્વિવાર્ષિક હોય છે. તેઓ વનસ્પતિ વિકાસ એક સિઝન અથવા વર્ષમાં પૂર્ણ કરે છે અને બીજીની સિઝનમાં બીજ અથવા ફૂલો આપે છે. જેમ કે એમરાન્થુસ, સેલોસિયા, હોલીહોક, પેન્સી, સ્નેપડ્રેગન વગેરે તેના ઉદાહરણો છે. એનું ફરીથી વાવેતર જરૂરી હોય છે. બારમાસી. જે છોડ તેમના જીવન ચક્રને 2 વર્ષથી વધુ સમયમાં પૂર્ણ કરે છે તેને બારમાસી છોડ કહે છે. એકવાર વાવેતર કર્યા પછી તેમાં દર વર્ષે ફૂલો આવે છે. એનું ફરીથી વાવેતર જરૂરી હોતું નથી અને તે દર વર્ષે બીજ અથવા ફૂલો આપે કરે છે. બારમાસી સામાન્ય રીતે 2 જૂથોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. વુડી બારમાસી. આમાં મોટાભાગે ઝાડવા અને વેલાનો સમાવેશ થાય છે, જેમાં લાકડાનું થડ અને શાખાઓ છે જેમ કે કેસિયા સિમેયા, સી ફિસ્ટુલા, ગરમાળો, પેલ્ટોફોરમ, કેસિયા બાયફ્લોરા, લસોનિયા આલ્બા, જાસૂદ, પેટ્રિયા વોમ્બ્યુલિસ, વિવેલિસ ઇન્ડિકા, વર્નોનિયા એલેગ્નિયા એફોલિયા વગેરે. હર્બેસિયસ વર્ષોવર્ષ ઉગી નીકળતા ફૂલઝાડવાળું બારમાસી. આમાં નરમ અને વધુ પાનવાળા લાકડાનું થડ ન હોય તેવા છોડનો સમાવેશ કરે છે, જેમાં માત્ર મુખ્ય થડ હોય છે, જેમ કે એન્યુરિયમ, બર્ડ ઓફ પેરેડાઇઝ, જેરેનિયમ, જર્બીરા, હેલિકોનિયા, પેલેર્ગોનિયમ, પેરિવિકલ, પોર્ટુલાકા, બારમાસિમલમ, મીઠી વાયોલેટ, વાયોલા વગેરે. વૃદ્ધિની સિઝન પર આધારિત. શિયાળુ પાક. દરમિયાન શિયાળાની કડકડતી ઠંડીમાં નીચા તાપમાનને કારણે આ પાક ઉગાડવા મુશ્કેલ છે. આના બીજનું સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન વાવેતર થાય છે અને તૈયાર થતા રોપાઓ ઓક્ટોબર-નવેમ્બરમાં રોપવામાં આવે છે. ઉદાહરણ તરીકે કેન્ડિડ ફફ, એન્થીરનામ, લાર્કસ્પુર, નસ્ટર્ટિયમ, પેન્સી, પીટુનિયા, ફ્લોક્સ, સ્વિટ્સ સુલતાન, વર્ષેના વગેરે. ઉનાળુ પાક. આ પાક ઉનાળાની ઋતુમાં ઉગાડવામાં આવે છે અને તે ઊંચું તાપમાન સહન કરીને ફૂલો ઉત્પન્ન કરી શકે છે. આના બીજનું ફેબ્રુઆરી અંતમાં અથવા તો માર્ચની શરૂઆત દરમિયાન વાવેતર થાય છે અને તૈયાર થતા રોપાઓ માર્ચ-એપ્રિલના અંતમાં રોપવામાં આવે છે. ઉદાહરણ તરીકે બ્રહ્માંડ, ગેઇલાર્ડિયા, ગોમફેના, કોચિયા, પોર્ટુલાકા, સૂર્યમુખી, ટિથોનિયા, ઝિનિયા વગેરે. ચોમાસુ પાક. ચોમાસુ પાક ચોમાસામાં ઉગે છે અને અન્ય પાકોની તુલનામાં તે વરસાદ તેમજ વધુ ભેજવાળા વાતાવરણમાં પણ ફૂલો આપવાની ક્ષમતા ધરાવે છે. આના બીજનું વાવેતર જૂનમાં થાય છે અને તૈયાર થતા રોપાઓ જુલાઈમાં રોપવામાં આવે છે. એમેરાન્થસ, બાલ્સમ, સેલોસિયા, કોકસકોમ્બ, ગેઇલાર્ડિયા વગેરે તેના ઉદાહરણ છે. બજાર મૂલ્યના આધારે. છૂટક ફૂલ. છૂટક ફૂલોની ડાળી વગર લણણી કરવામાં આવે છે. છૂટક ફૂલોના ઉદાહરણો છે બેલેરિયા, ક્યારીના ડહેલિયા, બેદ્દિંગ ડહેલિયા, કેલોટ્રોપિસ, ક્રાયસન્થેમમ, સ્પ્રે પ્રકાર, ચાંદની, ક્રોસન્ડ્રા, ઇરેન્થેમમ, ગેઇલાર્ડિયા, જાસ્મિન, કામિની,
કરેણ, પીળો અને લાલ, કમળ, ગલગોટા, મેરીગોલ્ડ, ગુલાબ, સુગંધિત દેશી પ્રકાર, જાસૂદ, હિબિસ્કસ, સૂર્યમુખી, રજનીગંધા, પોયણા વગેરે. તેઓ રંગોળી, ગજરા, વેણી, માળા વગેરે બનાવવા માટે તેમજ ઘરે અને ધાર્મિક સ્થળોએ પૂજાઅર્ચના માટે વપરાય છે. દાંડીવાળા ફૂલ. દાંડીવાળા ફૂલો એ તાજા ફૂલો છે, જેમાં ફૂલોની કળીઓ અથવા ડુંડા ડાળી સાથે લણવામાં આવે છે, જેમાં ડાળીની લંબાઈ જે તે ફૂલ પ્રમાણે નિશ્ચિત કરવામાં આવેલી હોય છે. ડાળી વાળા ફૂલોના ઉદાહરણો એલ્પિનિયા, એન્ચુરિયમ, એન્ટિરિહિનમ, બર્ડ ઓફ પેરેડાઇઝ, કાર્નેશન, ફ્રીસિયા, જર્બીરા, ગ્લેડિયોલસ, જીપ્સોફિલા, હેલિકોનિયા, આઇરિશ, બલ્બસ, લ્યુપિન, નાર્સિસી, ઓર્કિડ, ગુલાબની સુધારેલી જાતો, સ્કેબિયોસા, સ્ટેટિસ, રજનીગંધા, વોટ્સનિયા વગેરે. તેઓ મોટાભાગે બુકે અને ફૂલદાની માટે વપરાય છે. ફૂલની ઉપજ મૂલ્ય વર્ધિત ઉત્પાદ. ફૂલો પ્રાકૃતિક તેલ અને ખાદ્ય પદાર્થોની તૈયારીના ઉદ્યોગોમાં કાચા માલ તરીકે ઉપયોગમાં લેવાય છે, જેમ કે ગુલકંદ અને ગુલાબજળ જેવા ઉત્પાદનો. તેઓ કુદરતી રંગો, વેજીટેબલ ડાઇઝ, ઓઇલના અર્ક માટે તેમજ ડ્રાય ફ્લર માટે પણ વપરાય છે, જેમ કે એકોકિલનમ, જાસ્મિન, મેરીગોલ્ડ, ગુલાબ વગેરે. છોડના પ્રકાર પર આધારિત. હર્બેસિયસ, લિલિયમ, વર્ષેના, વાયોલા વગેરે. નાના છોડ. બૌગનવિલિયા, જાસ્મિન, લ્યુસોનિયા, હેમેલિયા, નિકટન્સ, ગુલાબ, ટિકોમા વગેરે. વૃક્ષો. ગુલમોહર, પલાશ, અમ્લતાશ, કદંબ, જારુલ વગેરે. વેલાઓ. એડેનોકાલિમા, એન્ટિગોનન, રંગુનલતા, મધુલતા, પેટ્રિયા, થનબર્ગિયા વગેરે. નવા રોપા બનવાની પદ્ધતિના આધારે બલ્બસ હોડલીલી, નાર્સિસસ, રજનીગંધા, ટ્યુલિપ વગેરે. કોર્મસ હોડક્રોકસ, ગ્લેડિયોલસ, ટ્રાઇટોનિયા, વેટોનિયા વગેરે. ગાંઠોવાળા હોડકેનના, હેડિચિયમ, આઇરિશ, કમળ વગેરે. કંદવાળું હોડબેગોનિયા, દહેલિયા, રૂટકંદ વગેરે. નવા રોપા બનવાની પદ્ધતિના આધારે. બલ્બસ છોડ. લીલી, નાર્સિસસ, રજનીગંધા, ટ્યુલિપ વગેરે. કોર્મસ છોડ. ક્રોકસ, ગ્લેડિયોલસ, ટ્રાઇટોનિયા, વેટોનિયા વગેરે. ગાંઠોવાળા છોડ. કેનના, હેડિચિયમ, આઇરિશ, કમળ વગેરે. કંદવાળું હોડબેગોનિયા, ડહેલિયા, રૂટકંદ વગેરે.